બોલો બોલો, જો તમને આમાં લઈ જવાના છે. એમને હા. મારો ભગવાન આવી જશે. બોલીએ સદગુરુ મહારાજની જય. હમણાં જ આપણે સત્સંગમાં 18મો અધ્યાય વાંચ્યો. હા. તો કર્મ ઉપર એમાં વધારે એમ કે ફોકસ આવ્યું હતું. કર્મ કરવું કે ન કરવું એમ. હવે કરતાપણાથી કે કોઈ ફળની ઈચ્છાથી કર્મ કરી તો એનું આપણે ઓલું લાગે કર્મનું બંધન, ભોગતાપણું. ભોગતાપણું. પણ બાપુ એમ કે હું કાંઈ કરતો જ નથી. એટલે કર્મ ન કરવું એનો મતલબ કે કાંઈ પણ ક્રિયા કરવી છતાં યાદીમાં એ રહેવું કે કોણ કરાવે છે, તો કાંઈ કર્મ કરતા નથી આપણે. એની સતત યાદી હોય કે હું કાંઈ કરતો નથી, એ સગડું કરતાં છતાં અકર્તા. એ યાદી હોય કે ભાઈ કોણ કરાવે છે, તો કોઈ ફળની ઓલી રહેતી નથી. અને કાં પછી કાંઈ પણ કર્મ કરવું તો ફળની ઈચ્છા ન રાખવી, તોય તમને કર્મનું બંધન ન લાગે. પણ કોઈ પણ ઈચ્છાથી કર્મ કરી તો એનું બંધન લાગે. તો એક ભાઈને એમના પિતાશ્રીનું મૃત્યુ થઈ ગયું. તો એના અસ્થિ પધરાવવાના હતા. તો એક સંત પાસે ગયો કે બાપુ કાંઈક કે અમારા પિતાજીનું મૃત્યુ થઈ ગયું અને હવે અસ્થિ પધરાવા છે, તો તમે કાંઈક એવું કંઈક કરો કે મારા પિતાની કે મોક્ષ ગતિ થાય, સદગતિ થાય. સદગતિ થાય. તો સંત કે કાંઈ વાંધો નહીં, કે કામ કરી કે એક માટીનો ઘડો લઈ આવો ને એમાં થોડાક પથરા અને થોડુંક ઘી, અડધી કોથરી એમ કે એટલું લઈને કે એમાં ભેગું કરીને લઈ આવો. એટલે ઓલાને તો વિશ્વાસ બેઠો કે આ કંઈક વિધિ બાપુ કરવાના છે કે મારા પિતાની સદગતિ થઈ જાય, મોક્ષ મળી જાય. એટલે એ તો થોડીક વાર થઈ કે લેવું તો સારું કે લેવું. તો હવે એ કે એક કામ કરી કે આ મટકી છે ને એને કે નદીના પાણીમાં ડૂબાડી અને એની અંદર કે એને તોડી નાખ. તો ઓલો તો ગયો નદી કિનારે અને જે સંતે કીધું હતું એમ કર્યું, તોડીને પછી આવતો રહ્યો. એ પાછો ગયો કે બાપુ તમે કીધું એમ કે મેં કર્યું. તો કે તે જોયું કે એમાં શું થયું પછી કે તો કે મટકી તોડી એટલે એમાં કે પાણા હતા એ ડૂબી ગયા, ઘી ઉપર તરતું હતું ગયા. તો કે હજી એક કામ કરી ગયા કે તારા આપણા ગામમાં કે કોઈ મોટા પંડિત કે ઓલા બ્રાહ્મણ ને કોઈ બી હોય ને એવું મોટું, એને કે ભાઈ એવી કોઈક મંત્ર બોલો કે ઘી અંદર તળિયે વહી જાય ને પાણા ઉપર આવી જાય. પછી ઓલાને કહ્યું કે આ બાપુ કંઈક ઊંધે રવાડે ચડાવે. તો કે પણ બાપુ કે એવું થોડું કોઈ દી બને કે ગમે એવો પંડિત હોય તો એ કે કાંઈ ઘી હેઠે વહી જાય ને પથ્થર ઉપર આવી જાય એવું બને કે તમે કેમ મજાક કરો. હું તને એ જ સમજાવવા માગું છું કે જેમ ઘી ઉપર તર્યું એમ એ સત્ય છે અને પથ્થર ડૂબી ગયા કારણ કે એનું વજન છે. તો કે જો તારા પિતાશ્રીના જે કાંઈ સત્કર્મ હશે અથવા દુષ્કર્મ જે કંઈ હશે એનું હિસાબ એ કે કુદરત કરશે. એમાં લેસ માત્ર ખોટું ન થાય. એમાં હું, તું કે કોઈ પણ વ્યક્તિ કાંઈ કરી શકે નહીં. એટલે જે પ્રમાણે કર્મ કર્યું હોય છે, તમારું જીવન જેવું હશે એ જ પ્રમાણે તમને આગળ ફળ મળશે. એટલે કોઈ
આપણા કર્મમાં કોઈ બીજો કોઈ આપણે સદગતિ અપાવી દે કે એવું કંઈ બનવાનું નથી. પોતાનું કર્મ જ પોતાની હારે આવશે. બરાબર. પણ છતાંય ગીતામાં કીધું ભાઈ આ બે વસ્તુ છે કે કાં કરતાપણાનો ત્યાગ અને કાં ફળની ઈચ્છા ન રાખવી, તોય મોક્ષ પ્રાપ્તિ થઈ શકે. મળીએ. બોલીએ સદગુરુ મહારાજની જય. જય. ભાઈ